દ્વારકાથી હર મહાદેવ ડાયરાને રામ રામ બધાને. મિત્રો હાલ અમે વટાવણ ચોકડી પહોંચી ગયા છીએ. આ છે વટાવણ ચોકડી બરોબર. અને અમે સોમનાથ જતા ત્યારે અહીંયા આવ્યા હતા, વગુડા જતા ત્યારે અહીંયા આવ્યા હતા, દ્વારકા જતા ત્યારે અહીંયા આવ્યા હતા, આખે દ્વારકા ત્યારે અહીંયા આવીએ છીએ બરોબર. આપણે અહીંથી સીધું જ જવાનું છે. બાકી જ્યારે અમે ભગુડા જતા હતા ને ત્યારે અહીંયા એટલો વરસાદ ને એટલો તુફાન જેવું હતું ને કે વાત જવા જો, જોરદાર હતું તુફાન ને વરસાદ ને બહુ હેવી લેવલ હતું. તો કાંઈ નહીં મિત્રો, ચાલો હવે આપણે જઈએ. આપણે અત્યારે આગળ અત્યારે એકદમ મોસમ છે, વાતાવરણ મોસમ છે એકદમ મસ્ત જોરદાર મિત્રો. અને સુરતમાં ગઈકાલે સવારે વરસાદ આવ્યો, મને સમાચાર મળ્યા હોય તો હાશું કહેતો, હા કમેન્ટ કરો. હાલો બાકી ભાઈ આગળ. ભાઈ ખબર રીલ બનાવી હતી મેં તમને બધાને બ્રોડકાસ્ટમાં મોકલી હતી ભાઈની રીલ. તો ભાઈ જો અહીંયા છે વિશાલભાઈ કરીને નામ. ચેનલ નામ શું? મારી યુટ્યુબ ચેનલ નામનું નામ છે યુટ્યુબ વિશાલ બ્લોગ 2110. 2110. ઓકે સારું મિત્રો, જાઓ ભાઈને સપોર્ટ કરજો. બાકી સપોર્ટ કરજો. ભાઈ છે ને મહેનત કરે છે. ગઈકાલે અમારી બધી વ્યવસ્થા કરી હતી રાયપુરમાં. અને અમે પહેલાં મંદિર રોકાઈ ગયા હતા થોડોક વહેલા, કેમ કે અમારે ખબર નહોતી કે આગળ વ્યવસ્થા હશે અમારી નહીં હોય એવું કંઈ. એટલે કહેવાય ને મંદિર રોકાણું દ્વારકાધીશે ઠેકાણું એટલું બધું સુવિધા છે તો યાર રોકાઈ ગયા હતા. ચાલો હવે જઈએ, ભાઈ સાથે વાત કરીએ પછી જઈએ આગળ. હવે વિશાલભાઈ મને ખૂબ આનંદ છે ને, બીજી વાર ચોક્કસ આવતું બસ તમારી ઘરે. તડકાનું પ્રમાણ વધી ગયું છે અને અમે પાછળ હતા ત્યારે મુરલીધર હોટલ કરીને હતી. ત્યાં ભાઈએ ખૂબ સારી એવી સેવા આપી અને ખૂબ અમને માન સન્માન આપીને બટેકા પૌવા ચા મેં કીધું નાસ્તો કર્યો છે છતાં પણ કે લ્યો ને લ્યો. એટલે એમના માન ખાતર આપણે થોડો ઘણો નાસ્તો કર્યો. અત્યારે જઈએ છીએ અરણેજ તરફ. અરણેજમાં બુટ ભવાની માતાનું મંદિર છે. અમે આની પહેલાં ગયા હતા ગભરાવ અને ત્યારે ત્યાં રોકાણા હતા, પણ આ વખતે અમે બપોરના ટાઈમે પહોંચ્યું એટલા માટે ત્યાં રોકાવાનો મેળ આવશે નહીં. અહીંયાથી 3 કિલોમીટર છે. તો ચાલો જઈએ આગળ. અને રાત અમે મિત્રો ક્યાં રોકાઈએ, આજે રાતે અમે કેટલું સુધી ચાલી શકીએ છીએ, ચોટીલા કેટલું બાકી છે, દ્વારકા ક્યારે પહોંચવાનું છે, બધું તમને કહીશ બરોબર. વ્લોગને જોતા રહેજો. આખા રસ્તે મિત્રો છાંયો જ નથી. માના ટ્રકનો છાંયો મેળો છાંયો જો એકદમ અહીંયા સાઈડમાં આ પટ્ટીની એકદમ સાઈડમાં બેઠા છીએ અમે. બાકી હવે જાય તો ટ્રકનું ટાયર નથી. આવું છે, લાગે કાંઈક વાંધો હશે ટ્રકના ટાયરમાં. ભાઈ ગયા છે રિપેરિંગ કરાવવા. થોડી વાર બેસી આપણે. હા એ સારા ઘરમાં સારું પાછો આપણી ઉપર આવશે. તો ચાલો મિત્રો થોડી વાર બેસી પછી જઈએ આગળ. 2024 એટલે કે સુરતથી દ્વારકાની અમારી સૌથી પ્રથમ સાયકલ યાત્રા, જે પહેલી જ યાત્રા હતી. ત્યારે ચોથો દિવસ એટલે કે ચોથા મહિનાની 14 તારીખ, ચોથા મહિનાની 4 તારીખ અમે ક્યારે નીકળ્યા યાદ નથી, પણ ચોથા મહિનાની 4 કે 14 એ 2 દિવસે એક અમારો ચોથો દિવસ હતો. ત્યારે બગોદરાની આગળ અમે પેટ્રોલ પંપે રોકાણા હતા. એક દાદા હતા, એ દાદાએ પંપ આજે વેચી દીધો છે અને હજી પંપ કોઈક ભાઈએ નવો લીધો છે. મેં પ્રેમથી પૂછ્યું ભાઈ રોકાઈ શકીએ? ભાઈ વળી છે ના. આવું મિત્રો આના બધું થયા કરે. ઠાકર કદાચ ક્યાંક પરીક્ષા લીધા કરે અને પરીક્ષા લઈને તો જ ક્યાંક આનંદ આવે. ચાલો જઈએ છીએ આપણે આગળ બરોબર. હવે જે થાય એ આગળ જોઈએ છે. હવે જય જય કબીર ગુજરાત હર મહાદેવ. અમે મિત્રો ઓલમોસ્ટ 30 કિલોમીટર ઉપર ચાલી ગયા છીએ. હવે જઈએ છીએ આગળ. બસ સુરત દાદા જો ધીમે ધીમે નીચે જાય છે. મિત્રો કેટલું મસ્ત લોકેશન છે આમ જો, સનસેટ. અને અહીંયા જો કબૂતર ઝીણા ઉડે હો. બાકી જો હળવું ઉડે. હા એટલે પુલ પર મારી છે એટલા મોજમાં થઈ ગયા તાને બધું સેટિંગ જ છે આગળ. કાંઈ ઠેકાણ નથી. આ પુલ ક્યારે પતે એ નથી ખબર, ક્યાં રોકાવું એ નથી ખબર આગળ. પણ કહેવાય ને ભવિષ્યનું ખાલી વિચારવાનું, પણ ભવિષ્યની ચિંતા નહીં કરવાની કોઈ દિવસ. ભવિષ્યની જો ચિંતા કરશો તો વર્તમાન બગડશે. હા ભવિષ્યનું વિચારવાનું, ભવિષ્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. સમય બહુ કિંમતી છે બરોબર. તો ચાલો જઈએ ધીમે ધીમે આગળ. મોસ્ટ મિત્રો વાગી ગયા છે 7 અને જો અંધારું જેવું થઈ ગયું છે. આપણા ફોલોઅર ચાહક મિત્ર હતા. મિત્રો આપણે ફોલોઅર માનતા નથી, આપણા ભાઈ મિત્ર હતા કે જો ચણા એ ભાઈ કહી લો ચણા ખાતા જાઓ અને આ બ્રિજ પછી કેમ્પ છે ત્યાં રોકાઈ જાઓ. ચાલો અહીંથી કેમ્પ કર્યા 1 કિલોમીટર જેવું હશે, રોકાઈ જઈએ. તો કેમ્પ પર પહોંચવા આવ્યા છીએ. મારી પાસે લાઇટ જો, આ લાઇટ દેવો મારી લાઇટ એવી છે. પેલા અહીં તો કાંઈ દેખાય છે નહીં ને, આ બધું દેખાય. ઠેઠ લગી જાય એવી લાઇટ છે આપણી પાસે. એટલે હાઈવે ઉપર ચાલો ને હવે એક લાઇટ લઈ લેતો, બહુ કામની વસ્તુ છે બરોબર. અરે છે લાઇટ તમારે અહીંયા આપવાની, જો અહીંયા આમ રાખવાની અહીંયા. એટલે પાછળથી વાહન આવે ને એને આપણે દેખાઈએ. અને આ પ્રકારના રેડિયમ છે ચમકે, જો ચમકશે આ ચમકું ને એ પ્રકારના રેડિયમ છે ને હંમેશા બેગની પાસે ચોટાડી દેવા બરોબર. ચાલો જઈએ હવે આગળ. મિત્રો ફાઇનલ આપણે બગોદરા અહીંયા પંપે રોકાણા છીએ ને આપણા મિત્ર છે ઉમેશભાઈ પરમાર.
કહેવાય ને મિત્રો હજી થોડીક વાર પહેલા એટલે બપોરે આપણે મળ્યા હતા ને બપોરે આજુબાજુ મળ્યા હતા ને અત્યારે આમ ખાસા મિત્ર જેવું થઈ ગયું છે બરોબર એટલે જો થોડીક વાર છે ને આપણો કહેવાય ઘરનો ડાયરો ને ઘરના ભૂવા એવું કાંક આવે ને શું આવે ઘરના ડાયરો ઘરના ભૂવા એવું કાંઈ સમજી જાતો મિત્રો બાકી હાલો ઉમેશભાઈ અહીંયા જો જયમાં આનંદ કર્યો મિત્ર નામ શું તમારું મોન્ટુભાઈ એવા મોન્ટુભાઈ મોન્ટુભાઈ ને જો મોન્ટુભાઈ ને ઉમેશભાઈ ચાલો આવજો મળીએ પાછા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અને આજનો બ્લોગ અહીંયા જ પૂર્ણ થાય છે બસ બન્યા રહેજો આપણી સાથે કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ